चलो आज આપણે આર્ટિકલની અંદર એ વિશે જાણીશું એટલે કે ભણીશું। એ છે એ માત્ર ગણી શકાય તેવી જ અથવા એકવચન વસ્તુ હોય તેના નામની આગળ એ મૂકવામાં આવે છે। આર્ટિકલ એ ક્યાં મૂકવો તેના વિશેની આપણે સમજ મેળવીએ। જો શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય તો એ મૂકવામાં આવે છે ગુજરાતી વ્યંજનથી। ઓકે, એટલે કે એ વ્યંજન એટલે કે ગુજરાતી વ્યંજનથી જો શબ્દની શરૂઆત થતી હોય તો તેના આગળ શું મૂકીશું? એ, આર્ટિકલ એ। પછી એવી જ રીતે જો કોઈ પણ શબ્દ લખાય સ્વર, જ્યારે લખવાનું હોય ત્યારે સ્વર કયા કયા છે? 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ, યુ। એ શું છે? સ્વર। એટલે કે જ્યારે પણ કોઈ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે તેની આગળ એ મૂકવામાં આવે છે। હવે કોઈ જાતિવાચક વિશેષણની આગળ અને વિશેષણનો પ્રથમ શબ્દ જો વ્યંજન હોય તો પણ એ મૂકવામાં આવે છે। એટલે શું? કોઈ જાતિવાચક શબ્દ છે કે જેમ કે અ કેટ, અ મેન, એ શું દર્શાવે છે? કે જાતિ દર્શાવે છે। તો જાતિવાચક અથવા વિશેષણ કે અ ક્લેવર બોય, અ ક્લેવર બોય, તો એ ક્લેવર બોય તો જાતિ ખરી પણ તે બી કેવા કે વિશેષણ। તો ક્લેવર બોય એટલે કે હોશિયાર છોકરો, તો એના આગળ શું થઈ ગયું? એ મૂકવામાં આવે છે। એવી રીતે જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં નામ અથવા વસ્તુનો ઉલ્લેખ કર્યો હોય, શેનો કર્યો હોય? ઉદ્ગાર વાક્યની અંદર કોઈ નામ અથવા વસ્તુનો, શું કે વાવ વોટ અ લવલી સીન, વોટ અ બ્યુટીફુલ ગર્લ, જો એવું એટલે પછી જો ઉદ્ગાર વાક્યમાં આવું નિશાન હોય, એટલે એ ઉદ્ગાર વાક્યની અંદર ચોક્કસ નામ અને વસ્તુનો ઉલ્લેખ હોય તો તેની આગળ એ મૂકવામાં આવે છે। ઓકે, ચલો નેક્સ્ટ। કોઈ પણ વ્યક્તિ વિશે જો આપણે કોઈ પણ વ્યક્તિ વિશે બોલનાર વાત કરતું હોય પરંતુ બોલનાર તે વ્યક્તિને જાણતી ન હોય ત્યારે તેની અટકની આગળ શું મૂકવામાં આવે? એ। એટલે કે આપણે કોઈની જોડે વાતો કરતા હોય અને સામેની વ્યક્તિને કોઈને આપણે ઓળખતા નથી પણ એટલી ખબર છે કે એ પોતે પટેલ છે કે દેસાઈ છે તો શું કહેવાય? કે મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ। ઓકે, એવી રીતે એટલે કે કોઈ સ્ત્રી હોય તો મિસ દેસાઈ, એવી રીતે એટલે કે જ્યારે આપણે એને ઓળખતા નથી અને જો આપણે તેની વાત કરીએ છીએ તો એની આગળ પણ ખાલી જગ્યામાં એ મૂકવામાં આવે છે। પછી કોઈ પણ વ્યક્તિના વ્યવસાય એટલે કે ડોક્ટર, એન્જિનિયર હોય તો એન મુકાય પણ ડોક્ટર, નર્સ, પોલીસ, લોયર એ બધા શું કહેવાય? એક વ્યવસાય કહેવાય છે। તો એ વ્યવસાયના નામની આગળ શું મૂકવામાં આવે છે? એ મૂકવામાં આવે છે। પછી જે સંખ્યાની ગણતરી કરી શકાય, શું કે જે સંખ્યાની ગણતરી કરી શકાય તે સંખ્યાના નામની આગળ પણ એ મૂકવામાં આવે છે। જેમ કે 100, પછી મીટર, મીટર, એવી રીતે તો એના આગળ શું એ શું થયું? માપ થયું। અથવા 100 એટલે કે 100 રૂપિયા, તો એની એટલે કે જે સંખ્યાને ગણતરી કરી શકાય છે અથવા કોઈ માપ હોય અથવા કોઈ કિલોમીટર હોય તો તેની સંખ્યાની ગણતરી માટે શું મૂકશો એની આગળ? 100 કિલોમીટર। એવી રીતે જો કોઈ શબ્દ બોલાય સ્વરથી એટલે કે શું? જો કોઈ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેનો ઉચ્ચાર બોલાય આપણે કઈ રીતે? સ્વરથી, પણ તેનો ઉચ્ચાર શેનાથી થતો હોય? વ્યંજનથી થતો હોય ત્યારે તેના આગળ પણ એ મુકાય છે। જેમ કે શું થશે? યુનિવર્સિટી, શું? યુનિવર્સિટી,
તો યુ છે એ વ્યંજન છે, પણ જ્યારે અંગ્રેજીમાં યુ છે એ સ્વર આવે છે. એટલે કે જ્યારે અંગ્રેજીમાં કોઈ શબ્દ બોલાય ત્યારે તે સ્વર હોય છે, અને જ્યારે તેનો ઉચ્ચાર કરીએ ત્યારે તે વ્યંજન થાય છે. જેમ કે યુનિવર્સિટી, પછી યુનિફોર્મ. શું? યુનિફોર્મ. તો યુનિફોર્મ એટલે ગણવેશ. તો એ યુ છે એ સ્વર છે અંગ્રેજીનું, પણ જ્યારે એને આપણે બોલીએ છીએ ત્યારે યુ એટલે કે વ્યંજન થઈ જાય છે. કોઈ પણ એવી જ રીતે કોઈ પણ વસ્તુની કિંમત, માપ, ઝડપ વગેરે જો દર્શાવતું હોય ત્યારે પણ એ મુકાય છે. અને જો વાક્યની અંદર વન, એવરીવન, સિંગલ, એની, એવરીવન. શું? એવરીવન, સિંગલ, એની, વન, સમ, પર, ઈચ એવા જો શબ્દો વાક્યની અંદર આવતા હોય તો તે વાક્યની આગળ એટલે કે આ શબ્દોની આગળ તમે શું મૂકશો? એ. ઓકે. અને છેલ્લે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક અથવા તો મોસ્ટ આઈએમપી જે માહિતી છે કે જ્યારે આર્ટિકલ એ જ્યારે અનિશ્ચિત હોય, કોઈ પણ શું કહેવાય કે જ્યારે જે નિશ્ચિતતા બતાવતું ન હોય, એટલે કે અનિશ્ચિત વ્યક્તિની વાત કરવામાં આવે, અનિશ્ચિત વસ્તુની, અનિશ્ચિત સ્થળની, કે અનિશ્ચિત ભાવ કે દ્રવ્ય દર્શાવવો હોય ત્યારે ખાલી જગ્યામાં એ એટલે કે શું કહે છે એ મૂકવામાં આવે છે. એટલે કે શબ્દની આગળ એ એટલે કે કયા શબ્દમાં? એટલે કે જો કોઈ વ્યક્તિનું નામ હોય તો તેના આગળ એ મૂકવામાં આવે, કોઈ અનિશ્ચિત વસ્તુનું નામ હોય તો એ મૂકવામાં આવે, પછી કોઈ ભાવ કે દ્રશ્ય દર્શાવતું હોય તો પણ એના આગળ એ મૂકવામાં આવે છે. ઓકે. ચલો નેક્સ્ટ. હવે આપણે આ જે સમજ્યા નિયમો, એ નિયમોના આધારે આપણે શું કરીશું? ટેસ્ટનું સોલ્યુશન કરીશું. ચલો. ડોક્ટર. તો શું? ડોક્ટર એ શું છે? આપણે આગળ જોયું એમ કે વ્યવસાય. શું? વ્યવસાયકાર હોય અને એ વ્યવસાયકારના નામની આગળ શું આવશે? એ. એટલે આપણે શું કહીશું? અ ડોક્ટર. શું કહીશું? અ ડોક્ટર. પછી ટીચર તો અ ટીચર. પછી નર્સ તો અ નર્સ. ઓકે. પછી પોલીસ તો અ પોલીસ એટલે કે એ જ પોલીસ એમ. ઓકે. નેક્સ્ટ. પ્રકાશ ઇઝ ખાલી જગ્યા ક્લર્ક. ક્લર્ક એટલે ક્લાર્કની જે આપણે ક્લાર્ક હોય છે શાળામાં ને બધી એવી રીતે. તો પ્રકાશભાઈ એ ક્લર્ક છે તો શું આવશે? અ ક્લર્ક. ઓકે. ચલો. માય બ્રધર ઇઝ ખાલી જગ્યા ફાર્મર. એટલે કે મારો ભાઈ ખેડૂત છે. એટલે કોણ છે? એનો મારો જ ભાઈ એટલે એ. ચોક્કસ. પછી રામ ઇઝ ખાલી જગ્યા ડોક્ટર. એટલે કે રામ એ ડોક્ટર છે. એ રામ એ શું છે? ડોક્ટર. એટલે કે આમાં શું આવશે? એ. પછી જુઓ, હમણાં આગળ આપણે નિયમમાં જોયું તેમ કે જો કોઈ સંખ્યાવાચક શું સંખ્યાની ગણતરી હોય અથવા સંખ્યાવાચક હોય તો શું મૂકશો? તેના આગળ એ. તો 100, અ ડઝન. ડઝન જેનામાં આપણે કેળા આપણે ડઝનમાં લઈએ છીએ ને એવી રીતે અ ડઝન. પછી અ મિલિયન. ઓકે. ચલો નેક્સ્ટ. આઈ હેવ 100 રૂપીઝ નોટ. એટલે આઈ હેવ એટલે કે મારી પાસે 100 રૂપિયાની નોટ છે. એટલે કોની પાસે છે? તમારી પાસે છે. એટલે કેટલાની? એટલે 100. જો 100 એ સંખ્યાવાચક શબ્દ છે તો એના આગળ શું આવશે? અ. પછી ટ્વાઇસ અ વીક એટલે કે અઠવાડિયામાં 2 વખત. શું? ટ્વાઇસ. ટ્વાઇસ એટલે શું? 2 વખત. એટલે કે વીક એટલે અઠવાડિયું. તો શું આવે? ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 2 વખત. ચલો. ધીસ ક્લોથ કોસ્ટ 4 રૂપીઝ.
ખાલી જગ્યા મીટર એટલે કે ક્લોથ્સ એટલે કપડાં, કોસ્ટ એટલે કિંમત, ફોર એટલે 4, રૂપીઝ એટલે રૂપિયા અને મીટર એટલે કે આ કપડાના કિંમત 4 રૂપિયે મીટર છે એટલે મીટર છે એનું શું થાય માપી શકાય છે એટલે કે જે વસ્તુને તેની ઝડપ, તેનું કદ, તેનું અંતર માપી શકાય છે અને જેની કિંમત આંકી શકાય છે એના આગળ શું આવે છે એ. ઓકે, યુ શુડ ટેક ધીસ મેડિસિન 3 times a day એટલે કે જો તમારે કોઈ દિવસનો ચોક્કસ સમયગાળો આપ્યો હોય ડે તો એના આગળ પણ શું આવશે એ એટલે કે તમારે દવા દિવસમાં 3 વખત લેવાની છે. ટેક એટલે લેવું, મેડિસિન એટલે દવા, 3 એટલે 3 વખત, 3 times એટલે 3 વખત. ચલો હવે જુઓ 1 રૂપી, 1 રૂપી એટલે 1 રૂપિયો એટલે તેના આગળ શું આવશે એ. યુનિફોર્મ, આમાં કઈ રીતે લખાશે યુનિફોર્મ, હા યુનિફોર્મ એટલે યુ છે, શું લખાય એનો અંગ્રેજીમાં યુ પણ બોલાય શું ગુજરાતીમાં યુ એટલે કે જેનો ગુજરાતી ઉચ્ચાર શું જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ પણ શું આવશે એ એટલે કે તેવી જ રીતે યુનિયન, શું યુનિયન તો યુનિયનમાં પણ યુથી એનો ઉચ્ચાર વ્યંજન થાય છે એટલે તેની આગળ પણ શું આવશે એ. હવે ઓ એની 1 એટલે કે ઓ છે એ શું છે સ્વર છે અંગ્રેજીમાં પણ તેનો ગુજરાતી ઉચ્ચાર કરીએ છીએ ત્યારે તેને વ ન બોલાય છે એટલે તે વ્યંજન થઈ જાય છે એટલે તેની આગળ પણ શું આવશે એ. પછી કાવ, કાવ એટલે ગાય એટલે કે એક જ ગાય છે ને એ જ ગાયની વાત તો એ એક જ એટલે કે અ કાવ એટલે કે પ્રાણીઓ હોય તો પ્રાણીઓના નામની આગળ પણ શું આવશે એ આવે છે. શી ઇઝ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ એટલે કે તેણીની ખૂબ જ મોસ્ટ એટલે સૌથી વધુ, શું મોસ્ટ એટલે સૌથી વધુ સુંદર છોકરી છે તો શી ઇઝ અ મોસ્ટ, શું શી ઇઝ અ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ એટલે કે છોકરીઓ છે પણ એની અંદર પણ સુંદરમાં સુંદર છોકરી આ છે તેણીની. ઓકે, ધીસ ઇઝ ખાલી જગ્યા મોસ્ટ યુઝફુલ રિવર, યુઝફુલ એટલે કે ઉપયોગી, શું યુઝફુલ એટલે શું થાય ઉપયોગી, રિવર એટલે નદી તો આ નદી ખૂબ જ ઉપયોગી છે, મોસ્ટ એટલે સૌથી વધુ ઉપયોગી નદી છે તો એના માટે પણ શું આવશે એ. ઓકે, ચલો માય બ્રધર્સ ગિવ્સ મી ખાલી જગ્યા ગુડ બ્રેકફાસ્ટ, સોરી માય મધર ગિવ્સ મી ખાલી જગ્યા ગુડ બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, મધર એટલે માતા, ગિવ્સ એટલે આપવું, હા અને મી એટલે મને એટલે કે મારી માતાએ મને સારો નાસ્તો આપ્યો એટલે ગુડ એટલે કોઈ ભાવ દર્શાવ્યો છે, શું માતાએ જે નાસ્તો પીરસ્યો એમાં તેના બાળકે તેને શું કર્યું ભાવ દર્શાવ્યો છે તેની લાગણી એટલે ભાવ દર્શાવવા માટે પણ તે શબ્દની આગળ એ મૂકવામાં આવે છે. ચલો નેક્સ્ટ આઈ હેવ ખાલી જગ્યા પેન એટલે કે મારી પાસે પેન છે તો પેનની આગળ શું આવશે અ પેન. ઓકે, સી હેઝ ખાલી જગ્યા બુક એટલે કે તેણીની પાસે બુક છે એટલે બુકની આગળ શું આવશે અ બુક. આઈ એમ ખાલી જગ્યા ડોક્ટર તો હું ડોક્ટર છું તો ડોક્ટર એટલે કે વ્યવસાયકાર તો વ્યવસાયકારના નામની આગળ શું આવે અ. પછી ધીસ ઇઝ ખાલી જગ્યા ટેબલ, ધીસ એટલે આ એટલે કે ચોક્કસ એ જ ટેબલની એટલે કે આ જ ટેબલની વાત છે એટલે ધીસ ઇઝ
ટેબલ એટલે કોઈ વસ્તુનું નામ હોય તો તેના આગળ પણ એ મૂકવામાં આવે છે. પછી દેવ ઇઝ યુરોપિયન એટલે કે દેવ એ યુરોપિયન છે. જેમ આપણે ભારતીય છીએ એવી જ રીતે દેવ ઇઝ યુરોપિયન એટલે અ યુરોપિયન. ઓકે. પછી ભરત ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર. આમાં પણ એવું છે યુનિયન એટલે આનો અંગ્રેજી શબ્દ યુ થી શરૂ થાય છે એટલે સ્વર છે, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે ભરત ઇઝ એટલે કે તે યુનિયન લીડર છે. તો એના આગળ પણ શું આવશે? એ. એવી જ રીતે ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. તો આમાં પણ શું થશે? યુનિવર્સિટી. તો શું આવશે? સેજલ ઇઝ ખાલી જગ્યા ક્લેવર ગર્લ એટલે કે સેજલ એ હોશિયાર છોકરી છે. ક્લેવર એટલે તો શું આવશે? અ. શું આવશે? અ. પછી રવિ ઇઝ ફેથફુલ બોય. શું? રવિ ઇઝ ફેથફુલ બોય. તો ફેથફુલ અને બોય એટલે છોકરો. તો એની આગળ પણ શું આવશે? એ. કારણ કે આની અંદર ફેથફુલ એ શું છે? ભાવ દર્શાવે છે એટલા માટે. વોટ ખાલી જગ્યા લવલી ફ્લાવર. જુઓ અહીંયા વાક્યના અંતે શું છે? ઉદ્ગાર વાક્ય છે. શું છે? ઉદ્ગાર વાક્ય છે. જો વાક્ય ઉદ્ગાર હોય અને તેની અંદર કોઈ નામનો ઉલ્લેખ હોય તો શું આવશે? અ આવશે. એટલે કે ફ્લાવર છે એ શું છે? નામ છે. તો લવલી એટલે કે ખૂબ જ સુંદર. તો વોટ અ લવલી ફ્લાવર. તેવી જ રીતે વોટ ખાલી જગ્યા ફાઇન પેન. તો આ ફરીથી ઉદ્ગાર વાક્ય થયું કે કેવી સરસ પેન છે. એટલે શું આવશે? વોટ અ ફાઇન પેન. પછી વોટ ખાલી જગ્યા લવલી સીન એટલે દ્રશ્ય. લવલી એટલે ખૂબ જ સુંદર, પ્રેમા. તો કે કેવું સરસ સીન છે. તો એના માટે લવલી. તો સીન એટલે દ્રશ્ય. તો તે દર્શાવવા માટે શું મૂકવાનું? એ. પછી વોટ અ એક્સાઇટિંગ સ્ટોરી. એક્સાઇટિંગ એટલે કે રસપ્રદ. શું? રસપ્રદ. સ્ટોરી એટલે વાર્તા. કે કેવી વોટ એટલે કે રસપ્રદ વાર્તા છે. તો અ એક્સાઇટિંગ સ્ટોરી. ઓકે. અને હવે જો શું કીધું તું આગળ? આપણે નિયમમાં કીધું તું કે કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હોય અને એ વ્યક્તિનું નામ અથવા એ વ્યક્તિને તમે જાણતા ન હો અને તેના વિશે જો વાત કરતા હો ત્યારે પણ નામની આગળ શું આવે છે? તેના અટકની આગળ શું આવશે? એ. કે ખાલી જગ્યા મિસ્ટર પટેલ. તો મિસ્ટર પટેલ. એવી જ રીતે ખાલી જગ્યા મિસ્ટર દેસાઈ. તો મિસ્ટર દેસાઈ. એવી જ રીતે ખાલી જગ્યા મિસ્ટર ત્રિવેદી. તો મિસ્ટર ત્રિવેદી. એટલે કે અટક અથવા અટકની આગળ શું આવશે? આગળ આર્ટિકલ એ મુકાય છે. એવી જ રીતે મિસિસ જાની. તો મિસિસ જાની છે તો એ પણ એક અટક છે એટલે એની આગળ એ આવે છે. એવી રીતે મિસ પ્રજાપતિ એટલે કે કુમારી પ્રજાપતિ. તો એમાં પણ શું છે કે એક અટક બતાવી છે એટલે એના આગળ પણ શું આવશે? એ. અને હવે એવી જ રીતે યુનિકોર્ન. તો એમાં પણ યુનિકોર્ન એટલે કે આની અંદર અંગ્રેજી સ્વરથી આપણે જોઈએ તો વાક્યની શરૂઆત અંગ્રેજી સ્વરથી થાય છે, પણ જો ગુજરાતીમાં તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેના આગળ પણ શું મૂકવામાં આવે છે? એ મૂકવામાં આવે છે. અને આજનો આ લાસ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા યુઝર. શું? યુઝર એટલે કે જો વાક્ય શબ્દનો પહેલો અક્ષર છે જે સ્વરથી થાય છે અંગ્રેજી સ્વરથી, પણ તેનો ગુજરાતી વ્યંજનથી એનો ઉચ્ચાર થાય છે એટલે તેની આગળ પણ એ આવશે. ઓકે. ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ.